नकली तारीख 15/11 ठगी करने वाला आरोपी गिरफ्तार। पुलिस स्टेशन में न्यूज एक्शन टीवी में आपका स्वागत है। अजाण्या हमारे व्यक्ति साथ आप वीडियो आगे ए अजाण्यो व्यक्ति एना मोबाइल फोन थी लाजपोर जेल में एक अडाजण पुलिस स्टेशन गुनाना कामे 3 आरोपी ज्युडिशियल कस्टडी में था। एना सगा संबंधी पासेथी जेलर तरीके ओळखाण आपी अने एमनी पासेथी पैसानी मागणी करतो हतो। जे अनुसंधाने आ अजाण्या व्यक्ति विरुद्धमां गुनो दाखल थयेलो हतो। गुनो दाखल थया पछी गुनानी तपासना कामे जे नंबर उपरथी फोन आवतो हतो एनो सीडीआर मेळववामां आव्या अने बीजा मुद्दाओ पर पण तपास हाथ धरवामां आवी। दरमियान अमदावाद शहेरना झोन 2 ना डीसीपी साहेबनी एलसीबी टीम है एमने स्पेसिफिक बातमी मळेली हती। ए बातमी आधारे एमणे आ आरोपी जे छे एने झड़पी पाड्यो हतो। आरोपीनुं नाम छे राजेशभाई नरेन्द्रभाई त्रिवेदी करीनेनुं नाम छे। ए मूळ सुरेन्द्रनगरनो रहेवासी छे पण हाल ईसनपुर अमदावाद खाते रहे छे। आ आरोपीनी ત્યાંથી કબજો લઈ અને સચિન પોલીસ સ્ટેશનના ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન જે માહિતી મળેલી છે અને જે આરોપીના વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એની હકીકત પણ મેળવવામાં આવેલી છે। તો આ આરોપીના વિરુદ્ધમાં ગાંધીનગર, અમદાવાદ શહેર અને અમરેલી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે। ભૂતકાળમાં આ આરોપીએ પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપી, મહેસૂલના અધિકારી તરીકે ખોટી ઓળખાણ આપી અને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકેની ખોટી ઓળખાણ આપી અને આ રીતના પૈસા પડાવતો હતો। એટલે આ રીતની આની મોડસ ઓપરેન્ડી જે છે આ આરોપીએ જસ્ટ ડાયલ મોબાઈલ એપ્લિકેશનમાંથી અડાજણ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર મેળવી અને એ ટેલિફોન નંબર ઉપર પીએસઓ જોડે વાત કરી અને પીએસઓને એવું કહ્યું કે આ જે અડાજણ પોલીસ સ્ટેશનના જે ગુનામાં 3 આરોપીઓ પકડાયેલા છે એનો હું એડવોકેટ બોલું છું અને કેટલા વાગે આરોપીઓને રજૂ કરવાના છે એની માહિતી મેળવી। તદુપરાંત આ 3 આરોપીઓના જે સગા સંબંધીઓના મોબાઈલ નંબરની પણ માહિતી એણે પીએસઓ પાસેથી મેળવેલી હતી। એ રીતના એ પ્રકારે આ માહિતી મેળવી અને એમણે જે આરોપીઓના સગા સંબંધીઓને ફોન કરી અને પૈસાની માગણી કરેલી હતી। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। બીજું કે આ જ આરોપી વિરુદ્ધમાં 18/11/2025 રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એમાં પણ મોડસ ઓપરેન્ડી સેમ પ્રકારની એટલે કે જેલના અધિકારી તરીકેની ઓળખાણ આપી અને એણે એક બીજા આરોપી કે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એના સગા સંબંધી પાસેથી પૈસાની માગણી કરેલી હતી। એટલે આ સંબંધે પણ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે।